वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम स्कंद 2 अध्याय 8 श्लोक संख्या 4। सुन्वतं सदया नित्यं बोलो सुन्वतं सदया नित्यं गुणतः सचेष्टितं कालेन नातिदीर्घेन भगवान् विशते हृदि सुन्नतः सदया नित्यं गुणतश्च सचेष्टितं कालेन नातिदीर्घेन भगवान् विशते हृदि सुन्नतः सदया नित्यं गुणतश्च सचेष्टितं कालेन नातिदीर्घेन भगवान् विशते हृदि सुन्नता सदया नित्यं गुणतश्च सचेष्टितं कालेन नातिदीर्घेन भगवान् विशते हृदि। बीजू कोई शृण्वतः श्रद्धया नित्यं सुनता सदया नित्यं गुणतश्च स्वचेष्टितं गुणतश्च सचेष्टितं कालेन नातिदीर्घेन भगवान् विशते हृदि बीजू कोई माताओं सुनत જે સાંભળે છે તેમના સદયા શ્રદ્ધાપૂર્વક નિત્યમ નિયમિત રીતે ગુણત ગ્રહણ કરે છે ચ અને સચેષ્ટિતમ સ્વપ્રયત્નથી કાલેન સમય વડે ન નહીં અતિ દીર્ઘે ન બહુ લાંબા સમય વડે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિશતે પ્રગટ થાય છે હૃદય મનુષ્યના હૃદયમાં। अनुवाद तथा भावार्थ कृष्ण कृपामूर्ति एससी भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद जी द्वारा। जे मनुष्य नियमित रीते श्रीमद् भागवतमનું શ્રવણ કરે છે અને તેને હંમેશા ગંભીરતાપૂર્વક ગ્રહણ કરે છે તેમના અંતઃકરણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ થોડા વખતમાં જ પ્રગટ થાય છે। ભાવાર્થ સસ્તા अथवा संसारी भक्तो जरूरी योग्यता प्राप्त कर्या विना ज भगवानना प्रत्यक्ष दर्शन करवा माटे बहु आतुर होय छे। आवा कनिष्ठ भक्तोए सारी पेटे जानवुं जोईए कि संसारनी आसक्ति अने भगवानना प्रत्यक्ष दर्शन ए साथे साथे चाली शके तेम नथी। ते एवी कोई आंतरिक प्रक्रिया नथी के जे उतरती कक्षाना संसार आसक्त नकली भक्त वती व्यवसायी कथाकार करी सके। धंधादारी मनुष्यो आ बाबतमां नकामा छे कारण के तेओ न तो आत्मज्ञानी होय छे के न तो तेमने श्रोताजनोनी मुक्तिमां कोई रस होय छे। तेमने तो मात्र कुटुंबनी भरण पोषण करवामां अने व्यवसाय द्वारा भौतिक अथोपार्जन करवामां ज रस होय छे। महाराज परीक्षित माटे 7 दिवसथी वधु जीववानुं न हतुं परंतु बीजा मनुष्यो माटे तेओ अंगत रीते भलामण करे छे के मनुष्य स्वप्रयत्नथी तेमज गंभीर भक्तिभावथी पण श्रीमद् भागवतमनुं नित्य श्रवण करवुं तेथी मनुष्यने तेना अंतःकरणमां थोड़ा वखतमां ज भगवान श्री कृष्णना दर्शन थशे। जो कि नकली भक्त तेनी मर्जी प्रमाणे भगवानना दर्शन करवा माटे आतुर होय छे पण श्रीमद् भागवतमनुं नियमित श्रवण करवानो तेमज दुनियावी लाभथी विरक्त थवानो कोई गंभीर प्रयत्न करतो नथी। महाराज परीक्षित जेवा कोई अधिकारीए जणावेल आ रीत नथी के जेमने श्रीमद् भागवतमनुं श्रवण कर्युं अने परम लाभ प्राप्त कर्यो। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः।
નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામિને નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી વિશે શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ. તો આજે આપણે ચર્ચા કરીશું કે શ્રીમદ ભાગવતમ પ્રતિદિન શા માટે આપણે શ્રવણ કરવું જોઈએ ને સમય કેવી રીતે કાઢવો એના માટે. બધાને એવું તો આપણે ઘણી વખતે સાંભળ્યું છે કે શ્રવણ શા માટે કરવું જોઈએ, પણ સમય કેવી રીતે કાઢવો એ મહત્વપૂર્ણ છે. તો આ શ્લોકમાં બહુ સુંદર વર્ણન છે કે કોના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે, કે જે શ્રીમદ ભાગવતમનું ગંભીરતાપૂર્વક શ્રવણ કરે છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાનના સંબંધિત જે ગ્રંથો છે એનું શ્રવણ અને વાંચન આપણે નથી કરી શકતા. શ્રી પ્રભુપાદજી કીધું ઓછામાં ઓછું 1 કલાક, ઓછામાં ઓછું 1 કલાક શ્રવણ કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ, પણ એ નથી થતું. એ વાસ્તવિકતા છે. તો એના પર આપણે ચર્ચા કરીશું કે એના કારણો શું છે અને કેવી રીતે એને આપણે સમજવું જોઈએ, એની મહત્વતા અને કેવી રીતે આપણે શ્રવણ કરવું જોઈએ અને વાંચવું જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલાં એ જાણવું પડશે કે આપણે કોણ છે. એના આધારે આપણા કાર્ય નક્કી થાય. આની આપણે ઘણી વખતે ચર્ચા કરી છે. પોલીસનું કામ શું છે? ચોરને પકડવાનું. ચોર ના આવે તો હા, કાયદાને એ મેન્ટેન કરવાનું અને પાલન કરવાનું, સુચારુ રૂપે બધું. તો એવી રીતે દરેકનું એક કાર્ય છે. વકીલનું એક કાર્ય છે, પોલીસનું એક કાર્ય છે, જજનું એક કાર્ય છે, હે, વેપારીનું એક કાર્ય છે, ખેડૂતનું એક કાર્ય છે, દરેકનું એક કાર્ય છે. ખેડૂતનું જે કાર્ય છે એ પોતે ખેડૂત છે એવો પરિચય કરે છે, એના દ્વારા એના કાર્ય નિર્ધારિત થાય છે ને એ પ્રકારે કાર્ય કરે છે ત્યારે એ ખેડૂત કહેવાય છે ને એનો પરિચય છે. તો આપણે પહેલાં આપણા વાસ્તવિક પરિચય તરફ પહોંચીએ એટલે આપણને આપણા જે સમસ્યા છે એ દેખાશે. આપણે ચર્ચા કરી હતી કે ભાઈ શું સમસ્યા છે ને શું સમાધાન છે. અને અત્યારે સામાન્યતઃ આપણે સમાધાનને સમસ્યા માની બેઠા. એનું કારણ છે આપણો જે વાસ્તવિક પરિચય છે એ આપણને પરિચય જ નથી, આપણી સમજણ જ નથી કે આપણે કોણ છે. તો આપણે કોણ છે કોઈ કહી શકે? માતાજીઓમાંથી કોણ છો તમે? શું પરિચય છે તમારો? કોઈને નહીં ખબર? આત્મા છીએ. આપણે આત્મા છે અને ભગવાનના અંશ છે. તો અત્યારે આપણે જે પરિચય કરી રહ્યા છે, આપણો જે સંબંધ છે બધા સાથે, એ સંબંધ દેહાત્મ ભાવનો છે. પત્ની, બાળકો, મિત્રો, સ્વજન જે બી છે, અને એ પણ એમની આત્મા સાથે સંબંધ નથી આપણો, એમના મન અને બુદ્ધિ સાથે સંબંધ છે. કોઈ સારું છે, ખરાબ છે, તો એ શાના સ્તર પર નિર્ણય લેવાય છે? મનના સ્તર પર. મનનું કાર્ય છે વિચારવું, ઈચ્છા કરવી, અનુભવ કરવો. તો મને અનુભવ કર્યો કે આ સારું છે, ખરાબ છે, મન અને બુદ્ધિ.
એટલે આપણો જે સંબંધ છે, પત્ની મારી છે, તો મારી પત્નીના મન સાથે મારો સંબંધ છે. મારી પત્નીના મન સાથે, બુદ્ધિ સાથે સંબંધ છે મારો. અને એ સ્તર પર આત્મા સાથે કોઈ સંબંધ નથી, કેમ કે એ તો અચેત અવસ્થામાં છે. એના કોઈ આપણે જે સંબંધ, જે આદાન પ્રદાન કરીએ છીએ, આત્માના સ્તર પર કરીએ છીએ ના, મનના સ્તર પર. તો મન જે છે, મન અને બુદ્ધિ, મન સંકલ્પ ને વિકલ્પ કરે છે. અને મારું બાળક છે, આવું નથી કરતું, આ કરે છે, તો એ હું વિચારું છું કે આ કરવું જોઈએ, આ નથી કરતા, તો એ મનના સ્તર પર. વાસ્તવિક પરિચય નથી આપણો એમની સાથે. અને એ વાસ્તવિક પરિચય નહીં હોવાને કારણે આપણું વાસ્તવિક કાર્ય, આપણે અત્યારે કોમામાં છે. સમા છે કોમામાં. અને એવું બી કહી શકીએ કે ભૂત વર્ગ્યું છે, એ બી કહી શકીએ. તો અત્યારે આપણે કોમાના દ્વારા આપણે સમજ કેળવીએ કે આપણે કોમામાં છે. અને કોમાની અંદર શું હોય, સ્થિતિ શું હોય કોમાની અંદર? કોઈ તમને એવું કહે કે ભાઈ આ વ્યક્તિ કોમામાં જતો રહ્યો, તો શું એની સ્થિતિ હોય? માતાજીઓ, તમને કોઈનો મેસેજ આવે કે આ ભાઈનો એક્સિડન્ટ થયો, કે આપણા સંબંધીનો એક્સિડન્ટ થયો ને અત્યારે કોમામાં છે, તો શું તમે સમજો? શું તમારા મગજની અંદર શું વિચાર આવે? કોમાની અંદર શું તમારું કલ્પના હોય? શું શું થતું હોય કોમામાં? વ્યક્તિને કોમામાં હોય તો શું કરે? બીજું કોઈ માતાજીઓમાંથી? માતાજીઓ જરા બોલે સારું એમ. શું? કારણ કે પહેલો ફોન ત્યાં જ આવે એમ, અને ત્યાંથી પછી સ્પ્રેડ થાય બધે સમાચાર કેન્દ્ર. પણ અહીં કોઈ સમાચાર આવતા નહીં. તો શું આમ કોમાની અંદર હોય તો શું એની સ્થિતિ હોય વ્યક્તિની? ઓળખે નહીં, બોલે ચાલે નહીં, હલન ચલન ના કરે. હા, બેભાન કોમા. કોમા બેભાનમાંથી તો બે ભાન કહેવાય, પછી ભાનમાં આવી છે. પણ કોમાની અંદર તો શું સ્થિતિ હોય ઋષિ? શું સ્થિતિ હોય કોમામાં? નહીં ખબર? ઓકે, હા, રઘુનાથપુરી. હા, હું કોણ છું, હલન ચલન ના કરે. આપણે ઘણા બધા કોમામાં તમારે જોવા હોય ને, જ્યારે કીર્તન થતું હોય તો પાછળ ઊભું રહેવાનું. અને ઘણા આગળ બી હોય કોમાવાળા, આમ કોમામાં હોય. કેમ કે એ પરિચય કરે છે કે ભાઈ, એટલે કોમામાં જતો રહે વ્યક્તિ, એટલે હલન ચલન ના કરે, એનો પરિચય ખોઈ બેઠે કે આ બધા કીર્તન કરે ને એ જ ભાઈ વચ્ચે ઉભેલા આવે ખાલી આમ. હરે કૃષ્ણ બધા ગાતા હોય ને, કોઈ એ નહીં ગાય. પછી જ્યારે નગર સંકીર્તન બી નીકળે ને, એટલે જેટલી સાઈડ પર ગાડીઓ નીકળી ગઈ હોય ને એ બધી કોમામાં હોય. કારણ કે ભૂલી ગયા. કેમ કે વાસ્તવિક કાર્ય છે ને, આ તો ભગવાનના નામનું કીર્તન કરું. એટલે તમે સમજો કે આપણે બધા સુખ શોધી રહ્યા છે. તો સુખ શાની અંદર હોય? એ હરિનામ લેવામાં આપણે એવું કહીએ છીએ, પણ અત્યારે કોઈ ભૌતિકવાદી બી વ્યક્તિ છે, એ સુખી હોય તો શું કરે? બહુ આનંદ આવી ગયો હોય કે પરીક્ષામાં પાસ થઈ ગયો, નક્કી થઈ ગયું હોય, કંઈક છોકરી મળી ગઈ હોય, તો શું કરતો હોય? તમને આમ આનંદમાં શું કરતો હોય? હા, ગાતો હોય, કંઈક ગીત ગાય, ગુનગુનાવે, હે ને? બીજું શું કરતો હોય? નાચતો હોય. બોલવાનું એમ, જે વસ્તુ સત્ય છે આપણને થતું હોય તે કેવું. એટલે જે આનંદમાં આવી ગયો એટલે શું કરે? એ ના, પણ એકચ્યુઅલી આપણે અત્યારે એ કરીએ છીએ કે જે અત્યારે આપણે આધ્યાત્મની વાત મૂકી દઈએ, પણ સામાન્ય તો આપણે એને કોઈ ખુશીના સમાચાર મળ્યા તો આપણે શું કરીએ? ગીત ગાવા માંડે, હે ને? પછી કોઈનું એન્ગેજમેન્ટ થઈ ગયું હોય, 14 તારીખ હોય ને લાલ ફૂલ આપ્યું, કામ વાસના દિવસ. આજે કામ વાસના દિવસ. ભોપાલના ભક્તોએ બહુ સુંદર એનું હેડિંગ આપ્યું છે, વિશ્વ કામ વાસના દિવસ. તો નક્કી થઈ ગયું એટલે પછી ગીતો ગાવા માંડે, નાચે એમ. એટલે એને એવું લાગે કે હું ભાનમાં આવી ગયો છું. મારે અત્યાર સુધી બેભાન હતો, હવે ભાનમાં આવી ગયો. એટલે ભક્ત એટલે લોકો એવું કહે કે તમે લોકો કેમ નાચો છે એમ? તો અમે આનંદમાં આવી ગયા કે અમે ભૂલી ગયા હતા કે અમે કૃષ્ણના અંશ છે. ને પ્રભુપાદે અમને આવીને બતાવ્યું
કે ઓહો તમે તો કૃષ્ણના અંશ છો, રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના અંશ છો. તો પછી શું કરે માણસ? આનંદમાં નાચે, ગાય હરે કૃષ્ણ, હે ને? તો એ જે પરિચય વાસ્તવિક, પણ પછી શું થાય છે? બેભાન અવસ્થામાં છે આપણે, પણ ભક્તોની વચ્ચે આવીએ ત્યાં થોડા ભાનમાં આવીએ. હા, શું કીધું? હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. થોડા ભાનમાં આવીએ, પછી થોડું કીર્તન કરીએ, થોડું કરીએ, પછી પાછા અહીંથી નીકળ્યા એટલે પાછા બેભાન અવસ્થામાં, ચલતી ફિરતી લાશ. કારણ કે જે વાસ્તવિક કાર્ય કરવાનું ના કરે તો માણસ બેભાન અવસ્થામાં ને. એને જે આપણું વાસ્તવિક કાર્ય શું છે, આપણો પરિચય આપણે નક્કી કર્યો કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે. એ વસ્તુ તો આપણે સમજ્યા. તો આત્માનું જે કાર્ય છે એ તો થતું જ નહીં, તો બેભાન અવસ્થામાં એટલે કોમામાં છે એમ. પછી એવું બી કહી શકીએ કે ભૂત વર્ગ્યું એમ. ભૂત વર્ગેદાર વ્યક્તિ શું કરે? જે ભૂત અંદર આવ્યું હોય એ કેવી પ્રકારે જ કરે, જે વાસ્તવિક કાર્ય હોય તે ના કરે, વાસ્તવિક કાર્ય ના કરે. જે નથી કરવાનું તે જ કાર્ય કરે ને. ભૂત વર્ગીય તે શું કરે? જે કાર્ય નહીં કરવાનું તે કર્યા કરે. સામાન્ય માણસ ધૂને ખરો? એટલે આપણે કે આ ભૂત વર્ગ્યું છે. શું કે ભૂત વર્ગ્યું છે? એટલે માણસ જે નથી કરવાનું તે કરે એને ભૂત વર્ગ્યું છે. એટલે આપણે શું કરીએ છીએ? નથી કરવાનું કરીએ ને. કેવી રીતે નહીં કરવાનું કરીએ? યસ, શું નહીં કરવાનું તે કરીએ છીએ આપણે? ઓમકાર પ્રભુ, ઓમકાર પ્રભુ કાન થઈ ગયા તો અમે પકડી લઈશું. શું કરીએ છીએ આપણે? બીજે શું બને એમ આપણે ઉદાહરણ આપવું પડશે આપણું પોતાનું. આરતીમાં ના આવીને શું છે? તમે ઓમકાર પ્રભુ ના કહેતો, એ એમને કહેવા દો. કે જે વાસ્તવિક આપણું કાર્ય નથી, એ અલગ વસ્તુ છે. કે અત્યારે આપણે આ શરીરની અંદર છે એટલે એને સંબંધિત બી કાર્ય કરવાના જ, પણ એનું મુખ્ય કાર્ય એ નથી. એટલે આપણે કોમા અવસ્થાની અંદર હોય, ભૂત વર્ગી જાય ત્યારે આવા કાર્ય કરતા હોય. તો ભક્તોની વચ્ચે આવીએ છીએ જ્યારે આપણે, ત્યારે પાછું કે પ્રભુ અહીં આવતાર માળા થાય છે મારી. એટલે અહીંયા આગળ આવો એટલે કોમાની અંદર હોય ને એટલે એને કાનમાં પછી બોલ્યા કરવું પડે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એટલે પછી કોમામાં માણસ હોય એટલે ધીરે ધીરે બોલતો થાય, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એટલે ભક્તોની જોડે રહેવું. પછી કીર્તન કે પેલો પગ ઊંચો કરે તો આપણે પગ ઊંચો કરો, આવી રીતે નાચવું, હે ને? એટલે પછી અહીં આવીએ છીએ એટલે થોડા ભાનમાં આવીએ છીએ. અને પછી પાછું એવું જપ કરીએ, કીર્તન કરીએ, પછી પ્રસાદ વિતરણ કરીએ. બધા ભક્તો પ્રસાદ લેતા હોય તો પ્રસાદ લઈએ, હે ને? પછી પાછા આપણે ભક્તોનો સંગ છોડીએ એટલે પછી પાછું જે માયા છે એ માયા ઘૂસી જાય અને પછી આપણને પરિચય પાછો એ માયાના આવરણ દ્વારા આપણે પરિચય કરીએ કે ના હું તો શરીર છું. અહીં આવીએ ત્યાં પછી આપણને ખબર પડે કે આ ભગવાન છે, હું આત્મા છું, હું ભગવાનનો સેવક છું. પ્રભુપાદજીને સાંભળીએ ત્યારે આપણને પાછું યાદ આવે, ઓહો, પછી થોડી વાર માટે પાછું કામ કરવા માંડીએ, લાવો માળા કરવાની છે, બેટરી ચાર્જ થઈ ગઈ. પછી પાછા જેવું આપણે બહાર નીકળીએ બધા જ આ કરતા હોય. આખું મોટું હોસ્પિટલ છે કારેલી બાગ, આ ભૌતિક જગત. આપણને એવું લાગે કે પાગલખાનું કારેલી બાગમાં છે, પણ પાગલખાનું કારેલી બાગમાં નથી. ક્યાં છે? ભક્તિ ભવનની બહાર. એટલે બહાર નીકળે એટલે બધા એવું કરતા હોય. એટલે અમુક ભક્તો મને એવું કહે, પ્રભુ મને એવું થાય કે આ બધા જ આનંદ કરે છે ને આપણે અહીં આવીએ ત્યારે જ એવું કહીએ કે આ નહીં તે નહીં, પણ બધા તો આવું જ કરે છે એમ. તો બધા પાગલ હોય એટલે આપણે બી પાગલ બનવાનું છે. તો એટલે શ્રવણ કમ કરવું જોઈએ કે આપણને વાસ્તવિકતા સમજાય. આપણે વાસ્તવિક સમજ કેળવી જ નથી, સાચું શું છે એની સમજણ નથી. એટલે આ ભૌતિક જગતની અંદર બે જ જણ સુખી હોય. ખબર તમને એવું? હા, કોણ કોણ માતાજીઓ કોણ સુખી હોય બે આ ભૌતિક જગતની અંદર? હા પરેશભાઈ, કોણ? એક ગાંડો, બીજું? હા, કૃષ્ણ ભક્ત એવું તો એક મૂર્ખ અને એક વિદ્વાન. આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ એક તો, કેમકે આત્મ સાક્ષાત્કાર જે વ્યક્તિ છે એને સુખ દુઃખ વચ્ચે ભેદ જ નહીં, એના માટે બધું સમાન છે.
એ તત્વથી સમજે છે. એનો પરિચય જે છે આત્મ સાક્ષાત્કાર વ્યક્તિનો, એ પરિચય આત્મા સાથેનો છે. અને એ આત્મા સાથે પરિચય જ્યારે કરતો હોય એટલે એના માટે દેહાત્મ સ્તરના જે સુખ દુઃખ છે એના માટે બાધ્ય નથી. એટલે એના માટે પરમ સુખમાં એ કૃષ્ણ ભાવનાનું ચેતનામાં રહેલો હોય છે એટલે હંમેશા. અને જે મૂર્ખ હોય છે એને કોઈ લેવા દેવા. અત્યારે તમે જોજો, તમે સમાજમાં આપણે જઈએ, સમાજમાં જઈને કોઈને એવું કહે કે ભગવદ્ ગીતા લો તો શું કહેશે? ટાઈમ જ કઈ છે ને આની જરૂર શું છે? એટલે અજ્ઞાનતાની અંદર એવું છે કે ભાઈ હું જે કરું છું એ સુખ છે, હું જે કરું છું એ સુખ છે એટલે મારે બીજું કંઈ કરવાની જરૂર. અજ્ઞાનતાવશ આપણે દુઃખને પણ સુખ માની લીધું છે. દાદા આપણે કહીએ છીએ ને વારંવાર, દાદાએ તે જવાબ આપ્યો કે બે દુઃખના ગાળાને આપણે, દુઃખની વચ્ચેનો જે ગાળો હોય એને આપણે સુખ માની લીધું છે, હે ને? તો સુખની વાસ્તવિક વ્યાખ્યા આપણે નથી જાણતા એટલે આપણે શું છે, મૂર્ખ હોવાને કારણે સુખની વ્યાખ્યા નહીં જાણતા એટલે કોઈ સુખની વ્યાખ્યા કહેવા બી આવે તો આપણે એનો અસ્વીકાર કરી દઈએ છીએ કે નાના મને બધું ખબર જ છે. એટલે બે જ વ્યક્તિ સુખી હોય, એક જે આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ છે ને બીજા છે મૂર્ખ. ને મૂર્ખ કમ સુખી છે વિજયભાઈ? મૂર્ખ કમ સુખી છે? હવે આ છોકરું હોય નાનું, આ મૂર્ખ, તો હવે એને શું ખાવું શું લેવું એને ખબર જ ના હોય, જે આવે તે મોઢામાં નાખે. અન્નમય ચેતના કહેવાય એને. બાળક હોય ને ત્યારે એની અન્નમય ચેતના હોય, જે આવે તે મોઢામાં નાખ જ કરે. અને એની જે સુખની વ્યાખ્યા છે એ બદલાતી રહે થોડા થોડા સમય. થોડી વાર એને રમકડા આપે એટલે કે બસ મારું આમાં સુખ છે, મને રમકડું જોવે જ. પછી બીજું એનાથી કોઈક અલગ વસ્તુ ઘડિયાળ જોવે તો કે બસ મને આ જોવે તો શું સુખી. અત્યાર સુધી એનો વિચાર એવો હતો કે મને આ રમકડા મળે તો હું સુખી થઈ જાઉં. પછી કે ઘડિયાળ મળે પછી તો સુખી થયું. પછી કે મને સાયકલ મળે તો સુખી થઈ જાઉં. પછી કે મને બાઇક મળે તો સુખી મળે. પછી કે મારું લગ્ન થાય તો જ સુખી થયું. લગ્ન થઈ ગયા પછી કે હવે છૂટાછેડા થાય તો સુખી થયું. એટલે વિચલન હોય. એને ખબર જ નહીં કે સુખ આમાં છે, સુખ શામાં છે એની વ્યાખ્યા આપણને ખબર ના હોવાને કારણે એટલે મૂર્ખ એવું કહે છે એના જે પ્રયત્નમાં એમાં સુખી રહે. પછી એવું માની લે કે ભાઈ 12 કલાક નોકરી કરવી એ સુખની પરિભાષા છે. તો સુખની વ્યાખ્યા નહીં જાણવાને કારણે એમ આપણે મૂર્ખતાવશ આપણે સુખ માની બેસીએ છીએ. એ જે આપણી ઈચ્છાઓ જે છે એને પૂર્તિ કરવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એને સુખ માની લઈએ છીએ કે મેં આટલો પ્રયત્ન તો કર્યો, ભલે ના મળ્યું, એમાં હું સુખી છું. પણ આપણે માની લીધું. વાસ્તવિક સુખની વ્યાખ્યા નહીં જાણતા. સુખની વ્યાખ્યા ખબર છે તમને ભરતભાઈ? બોલો, સુખની વ્યાખ્યા શું છે? માતાજીઓ બોલો, સુખની વ્યાખ્યા ખબર છે તમને? આપણે બધા સુખી થવાનો જ પ્રયત્ન કરીએ છીએ ને. આટલો ભૌતિક જગતને જેટલા બી લોકો જે કાર્ય કરે છે શાના માટે કરે? હિતેશભાઈ, શાના માટે બધા પ્રયત્ન કરે? સુખી થવા માટે ને. આખો દિવસ દુકાને શાના માટે બેસીએ આપણે? કે આખો દિવસ દુકાન બેસીશું તો સાંજે જઈને સુખી થઈશું થોડા, એના માટે જ દઈએ ને. માતાજીઓ, સુખની વ્યાખ્યા બોલો. વ્યાખ્યા નહીં ખબર તો પછી તો કેવી રીતે સુખી થયું? તો પછી આપણે બધા કોણ છે? જે ના બોલે બધા જ મૂકજે. બોલો, સુખની વ્યાખ્યા શું છે? અત્યારે ટેસ્ટિંગ આપણે ઊભા તો રહો, પાછળથી શરૂઆત થઈ. તમે રોજે રોજ આવો એટલે તમને પછી યાદ હોય છે. રોજ શ્રવણ કરતા એટલે પછી સમજાશે ને આપણું કનેક્શન કે શા માટે આપણે સાંભળવું ને વાંચવું જોઈએ પ્રભુપાદજીને. બોલો માતાજીઓ, હવે તમે ટેસ્ટ કરી લેજો. જો અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે, ના બોલે એટલે બોલો. પ્રભુજીઓમાંથી જે પ્રતિદિન ના આવતા હોય તે આવવાનો ઉત્સાહ મળશે, કમ આવવું જોઈએ. પાછળ યસ. બીજું કોઈ માતાજીઓ? રજનીભાઈ, સાચું સુખ શામાં છે?
જતીન, સુખની વ્યાખ્યા શું છે? નહીં ખબર. રાજેન્દ્રભાઈ? તમારી દ્રષ્ટિએ શું છે એ કહી દો. માની બેઠાની વાત જવા દો, અમારા બધાને તો જવા દો, અમે તો આવીએ જ છે રોજ. પણ ભગવાનની ભક્તિ જ કમ બીજા એક કાર્ય છે ને, ભગવાનની જ ભક્તિ એ સુખ કેવી રીતે કહી શકીએ? તારે કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ અમે બીજા કોઈની બી ભક્તિ કરીએ, હું મારી પત્નીની ભક્તિ કરું તો શું વાંધો છે તમને? એ એકમ સુખ નહીં સાચું, એ મને સમજાવો. તમે સમજો મારો પ્રશ્ન? બોલો ઓમકારભાઈ. સુખ એટલે કે જેમાં તમને આનંદ થાય, હર્ષોલ્લાસથી મન ભરાઈ જાય. એ તો એંગેજમેન્ટ થાય તારે હર્ષોલ્લાસ મન તો ભરાઈ જાય છે ને પછી એ દુઃખનું કારણ બને છે. કોર્ટમાં કેસો ખૂટતા નહીં. માતાજીઓ સુખ કોને કહેવાય બોલો? પરેશભાઈ કોને કહેવાય સુખ? ભગવાનમાં સમર્પિત થઈ તો તમે સુખી નહીં થવું તમારે? કમ સમર્પિત નહીં થતું? પણ ભગવાનની અંદર સમર્પિત થવાથી, ભગવાનની સેવા કરવાથી સુખ કેવી રીતે, કમ એને સુખ કહેવાય? એમ મારો પ્રશ્ન એ છે. આપણે ભગવાનના અંશ છે. યસ. બીજું પણ સુખની વ્યાખ્યા બોલશો ને તો તમને વધારે ખબર પડશે. એ સુખની વ્યાખ્યા એટલે કોને કીધી? તમે ભગવાનની સેવા કરી એનાથી સુખ પ્રાપ્ત થાય, બરાબર. પણ ભગવાનની સેવા કરવી એ સુખ કમ? એમ આપણે ભગવાનના અંશ એક છે, ભગવાન સચ્ચિદાનંદ છે. હા યસ. હા હા. સુખ એટલે માતાજીઓ સમજવું પડશે, સુખ એટલે જે ક્યારેય સમાપ્ત નથી થતું એને સુખ કહી શકાય. જ્યાં કુંઠા નથી તે વૈકુંઠ કહેવાય. હે ને? એટલે ભગવાનની સેવા કરવાથી સુખ કમ મળે કે ભગવાન શાશ્વત છે, આપણે શાશ્વત છે ભગવાનના આત્મા, અને ભગવાન અને આત્મા વચ્ચે જે આદાન પ્રદાન થાય છે, જે આપણે ભગવાનની સેવા કરીએ છીએ ને ભગવાન સેવા લે છે, સ્વીકાર કરે છે, એ સુખ છે. કેમ કે સનાતન છે. પ્રભુપાદજી કહે છે સુખ માને ક્યારેય સમાપ્ત નથી થતું. અને અત્યારે જે આપણે સુખ માની બેઠા છે જેને, એ સુખ નથી, એ બે દુઃખ વચ્ચેનો ગાળો છે, એને આપણે સુખ માની બેઠા છે. એટલે આપણે મૂર્ખ કહેવાઈ શકીએ. અને એ વસ્તુ કેવી રીતે આપણને સમજાય? પ્રતિદિન શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાથી. આપણે શ્રીમદ ભાગવતમનું શ્રવણ નથી કરતા એટલે આપણે એને જાણી શકતા નથી. એટલે આપણે નાના કોન્સેપ્ટો બનાવીએ છીએ કે સુખી થવા માટે, કે આનાથી મને સુખ મળશે, આનાથી સુખ મળશે. પણ સુખની વ્યાખ્યા જ નહીં ખબર. એટલે જેવી રીતે ઘણા બધા ન્યૂઝપેપરમાં તમે વાંચતા હશો કે ભાઈ સોનું વેચવા આવ્યા સસ્તામાં ને છેતરાઈ ગયા. કમ એવું? ખાસ કરીને માતાજીઓમાં જ એવું બનતું હોય કે મારા પતિ તો 50,000 રૂપિયા તોલો લાવે, હું અહીં 25,000 રૂપિયા તોલો લઈ લીધું. લો, ઘેર બેઠા બેઠા તમને શું ખબર પડે? પણ શું થયું? એ છેતરાઈ ગયા. કમ છેતરાયા? કારણ સોનાની વ્યાખ્યા ના ખબર હોય. પીળું એટલે સોનું ના હોય બધું. પીળું માને બધું સોનું ના કહેવાય, એ બગસરું બી હોય. એટલે સોનાની વ્યાખ્યા આપણને નહીં ખબર એટલે આપણે છેતરાઈ. એટલે આપણને સુખની વ્યાખ્યા નહીં ખબર એટલે લોકો આપણને છેતરે છે. આ ફ્રીજ લઈ જાઓ સુખી થઈ જશો, એસી લઈ જાઓ સુખી થઈ જશો. પહેલાં એવું કીધું કે ભાઈ તમે મીઠાથી દાતન કરો છો તો મૂર્ખ કહો. કોલગેટ વાપરો, સ્વીટ. પછી એક સમય પછી એવું આવ્યું કે તમારા પેસ્ટની અંદર મીઠું નહીં તો તમારું પેસ્ટ નથી. પહેલાં મીઠું વાપરતા હતા કે ના આ નહીં વાપરવાનું, આનાથી શું. એટલે આપણને એવી રીતે જ ભૌતિક જગતમાં છેતરવામાં આવે છે. પહેલાં તો સુખની વ્યાખ્યા આપણને ખોટી કરી દીધી. વ્યાખ્યા ખોટી કરી દીધી એટલે પછી શું થયું કે સુખની વ્યાખ્યા જે ખોટી કરી એટલે આપણે એને સ્વીકાર લીધી
પછી આપણે એને જ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા રહ્યા અને એ પ્રાપ્ત કરીને બી પછી પ્રાપ્ત કર્યા પછી આપણને સુખ ના મળ્યું તો કોઈને કહેવા જતા, કારણ કે આખા ગામે પ્રચાર કર્યો આપણને સુખ થવા માટેનો, કોઈ જવાબદાર વ્યક્તિ નહીં, હે ને? એટલે આપણે કોને પકડીએ? એટલે આપણે બી પછી બીજાને એવો પ્રચાર કરીએ. એ તો પેલા એના જેવું છે એમ, સર્કસવાળું, કે સર્કસમાં ગયા, અંદર ગયા, બરાબર માર્યા, પેલા ભાઈને 50 પૈસાનો આપીને અંદર ગયો, માર્યો એને, બહાર આવ્યો એટલે કહે કેવી રીતે કે મેં માર ખાધો, કે જો હું કહી દઈશ તો આ કોઈ જાય ને હું એકલો માર ખાધો. એટલે આપણે બી બહાર આવીને હું પ્રચાર કરીએ, બહુ સારું સર્કસ છે કે રૂપિયો આપી નહીં જજો, છેલ્લે 50 પૈસાની વાત જવા દો. એટલે અંદર જાય પેલો અને બીજો બી જાય, એ માર ખાય ને પછી બહાર આવીને પાછો એ બી લાઈનવાળો કે કેવું સર્કસ, બહુ સારું સર્કસ છે, જજો તમે. એટલે એનાથી શું થાય છે, એ દ્વેષ વૃત્તિ છે આપણી. પણ જે ભક્તો છે ભગવાનના, એ લોકો પોતાની વાસ્તવિક સ્થિતિને રજૂ કરે છે કે અમે આ ભૂલો કરી, તમે ના કરશો. હવે શાસ્ત્રને શ્રવણ કરો અને એને એટલે ભક્તો તમે જોજો, બાળ અવસ્થામાંથી પ્રહલાદ મહારાજ કૌમારમ આચરિત પ્રજ્ઞો, કે ભાઈ બાળ અવસ્થાથી ભક્તિ કરવી જોઈએ, આ પ્રચાર કર્યા પ્રહલાદ મહારાજ, હે ને? તો પ્રહલાદ મહારાજની પરંપરાની અંદર શ્રી પ્રભુપાદજી આ કીધું ને આજે ઇસ્કોનની અંદર આ જ પ્રચાર થઈ રહ્યો છે કે બાળપણથી ભક્તિ કરો. હા, તો કેમ કે આપણી જે સ્થિતિ છે વાસ્તવિક, એનો પરિચય આપણને શ્રીમદ ભાગવતમ દ્વારા સમજાય છે, ભગવદ્ ગીતા દ્વારા સમજાય. એટલે શ્રીમદ ભાગવતમ સાથેનો સંબંધ આપણે સમજવો પડશે કે આપણે સુખી થવું છે, આપણો સ્વભાવ છે સુખી થવાનો, પણ કેવી રીતે સુખી થઈશું એ પદ્ધતિ નહીં ખબર. એ પદ્ધતિ જો તમારે જાણવી હોય તો શું કરવું પડે? ઋષિ, શું કરવું પડશે? તમારે જાણવી છે પહેલાં તો, એ પ્રશ્ન છે. તમારે સુખી થવું છે, અચ્છા, તો સુખની વ્યાખ્યા જાણવી છે જે સનાતન છે. તો એ સુખી થવા માટેનો જે પ્રોસેસ છે એ જાણવો છે. તો એ શું છે ખબર છે તમને? માતાજીઓ ખબર તમને શું છે? કોઈ જવાબ જ નહીં આપતા માતાજી. મૌન વ્રત છે બધાને. શું કરવું પડશે? શ્રવણ કરવું પડશે. તો શ્રવણ બે પદ્ધતિ છે. એક તો પ્રભુપાદની પુસ્તકોનું અધ્યયન, અને એક નિત્ય આવીને ભક્તિભવનમાં જે ચર્ચા થાય છે સવારે મંગળા આરતી પછી, એને સાંભળવી પડશે આપણે. એનાથી શું થશે કે આપણે સાંભળીશું પછી એનું આપણને સમજણ કરાશે કે વાસ્તવિક સુખ શું છે, હે ને? તો અહીંયા આપણે પ્રભુપાદજી આ જ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે ઘણા મૂર્ખ લોકો એવું કહે છે, નહીં કહેતા આપણને ભગવાનને જોયા તમે, અમને બતાવો. તો એ પ્રભુપાદજી શું કહે છે? સસ્તા અથવા સંસારી ભક્તો જરૂરી યોગ્યતા પ્રાપ્ત વિના જ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા માટે બહુ આતુર હોય છે. આવા કનિષ્ઠ ભક્તોએ સારી પેઠે જાણવું જોઈએ કે સંસારી આસક્તિ અને ભગવાનના પ્રત્યક્ષ દર્શનની સાથે સાથે ચાલી શકે તેમ. ઘણી વખતે આપણને બી એવું થતું હોય કે હું આટલા સમયથી આવું છું પણ મને અનુભૂતિ નહીં થતી. પણ આપણી વાસનાઓ છે, કામ વાસના, આપણા જે અનસમજ છે, જે ખોટી સમજ છે સુખી થવાની, એ લઈને જ અહીંયા આવીએ છીએ. અને એને શ્રવણ કર્યા પછી પણ આપણે છોડવા તૈયાર નહીં, તો પછી ભગવદના દર્શન થઈ શકે. એટલે આપણી જે ધારણાઓ છે એને બાજુ પર મૂકવી પડે, અને જે વાસ્તવિક શિક્ષા છે શ્રીમદ ભાગવતમની, ભગવદ્ ગીતાની, એને ગ્રહણ કરવી પડે. અને એ ગ્રહણ કરવામાં જે સમસ્યા આવે એનું સમાધાન લેવું જોઈએ ભક્તો જોડે, હે ને? ત્યારે એટલે આપણે સમજવું પડશે કે પ્રતિદિન પ્રભુપાદજીએ શું કીધું કે નિત્યમ ભાગવત સેવયા. પરીક્ષિત મહારાજે 7 દિવસ, અત્યારે કથાકારો શું કરે છે, 7 દિવસની કથા રાખે ભાગવત. પણ એ તો પરીક્ષિત મહારાજ હતા સાંભળનાર, ને એમને 7 દિવસનો શ્રાપ હતો. આપણને શ્રાપ છે 7 દિવસનો? આપણને તો ક્ષણ પછી મરી જવાનું નક્કી નથી. 7 દિવસ રહેવાના જેવું છે. એટલે પ્રભુપાદજી એ બતાવે છે કે જે અત્યારના કહેવાતા કથાકારો જે છે એ એમના પોતાના ધંધા અર્થે શ્રીમદ ભાગવતમનો ઉપયોગ કરી અને જે લોભિયાઓ છે એને ધુતારાઓ ધૂતે છે. અને પછી વાંક કોનો કાઢે છે? ધુતારાઓનો કોઈ વાંક નહીં કાઢતું. જે લોકો વાસ્તવિક પ્રચાર કરનાર એ લોકોનો વાંક કાઢવામાં આવે છે. કેમ કે એ લોકો એવું માને છે કે ભાઈ અમને કહેવું જોઈએ ને તમારે આવું, તો તમે સાંભળવા ક્યાં તૈયાર હતા?
અને જે લૂંટી ગયા પછી એવું કહે કે બધા જ આધ્યાત્મિક જે ધાર્મિક ભગવાનની જે સેવા પૂજા કરે તે બધા ખોટા લોકો છે. લૂંટવતું એમને, લૂંટવું તું પેલા ભયે, અને ખોટો પરિચય કરે છે, એટલે ખોટો પ્રચાર થઈ રહ્યો છે. તો એનું કારણ શું છે? વાસ્તવિક શ્રવણ નહીં કરવાને કારણ. એટલે આપણને આપણા જીવનની અંદર આપણે વિચાર કરો કે આપણે કેટલો સમય આપીએ છીએ પ્રભુપાદજીની ગ્રંથોને અધ્યયન કરવા માટે, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અધ્યયન કરવા માટે કેટલો સમય આપીએ છીએ? નથી આપતા. બીજે ત્યાં સમય નથી આપતા, પણ કોઈ જગ્યાએ તો સમય આપીએ છે જ. એટલે આપણે સમજવું પડશે કે આપણે સુખ શું છે એ જાણવા માટે, કોમામાંથી બહાર નીકળવા માટે આપણે શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતાનું શ્રવણ ભક્તો પાસેથી શ્રવણ કરવું પડશે, ભક્તોના સંગમાં રહેવું પડશે. અને પ્રભુપાદજીના પ્રવચનો છે, અંગ્રેજીથી ગુજરાતી ટ્રાન્સલેટ કરેલા છે. તો એની સિસ્ટમેટિક યોજના બનાવવી પડશે આપણે જીવનની અંદર, કે ભાઈ પ્રતિદિન હું એક પ્રવચન સાંભળીશ. એટલે દ્રઢ સંકલ્પિત બનવું પડશે. અહીંયા જે આ શ્લોકની અંદર વર્ણન છે, ગંભીરતાપૂર્વક ગ્રહણ જે કરે છે, શ્રીમદ ભાગવતમનું ગંભીરતાપૂર્વક જે ગ્રહણ કરે છે, તેમના અંતકરણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ થોડા વખતમાં જ પ્રગટ થાય છે. તો ગંભીર ભક્ત બનવું પડશે. ગંભીર કોને કહી શકાય? કે જે દ્રઢ નિશ્ચય હોય, જે નિયમો છે, જે નિયમ માને શું, પ્રભુપાદજી જે આજ્ઞાઓ કરે છે ભગવદ્ ગીતા ભાગવતમમાં, એને ગ્રહણ કરી અને પ્રયત્ન કરે કરવા માટે, એ ગંભીર ભક્ત છે. પ્રયત્ન કરનાર. તો કે ભાઈ પ્રતિદિન હું 16 માળા કરીશ, એક લેક્ચર સાંભળીશ, 1 કલાક રીડિંગ કરીશ, અને 1 થી 2 કલાક હું ભક્તો જોડે ચર્ચા પણ કરીશ, આની અલગ અલગ વ્યક્તિઓને કીર્તન કરીશ એના વિશે. તો એના માટે આપણે સંકલ્પિત થઈએ તો આપણે વાસ્તવિક સુખ સમજી શકીશું, આપણો સંબંધ જે ભગવાન સાથેનો એ જોઈ શકીશું. તો એના માટે શું કરવું પડે કે ભાઈ પ્રભુપાદજીએ આપણને મોર્નિંગ કાર્યક્રમ આપ્યા. એટલે પ્રભુપાદજીને જેટલા બી આખા વિશ્વના સેન્ટરો, મંદિરોમાંથી પ્રશ્ન આવતા, સમસ્યાઓ આવતી, બધા પૂછતા ભક્તો, પત્ર લખતા. તો એ દરેક સમસ્યા અલગ અલગ પ્રકારની હોય. તો પ્રભુપાદજીનું એક જ સમાધાન હતું, જે શાસ્ત્ર દ્વારા અનુમોદિત છે, કે પ્રભુપાદજી એક જ પ્રશ્ન પૂછતા કે તમારા કેન્દ્રમાં મોર્નિંગ કાર્યક્રમ ચાલે છે, મંગળા આરતી કાર્યક્રમ ચાલે છે? તો જ્યાંથી ના જવાબ આપતો એટલે પ્રભુપાદ કહેતા પહેલાં એ સ્ટાર્ટ કરો. મંગળા આરતી કાર્યક્રમ શરૂઆત થઈ એટલે એને ઇનબિલ્ટ છે આખો કાર્યક્રમ, કે ભાઈ માળા કરશો, મંગળા આરતી આવશો, શ્રવણ થશે, કીર્તન થશે, હે ને? તો એ આખો કાર્યક્રમ છે. અને એ શરૂઆત જો થઈ ગઈ તો પછી આપણે એ કાર્યક્રમને સારી રીતે શ્રવણ કરી શકીશું. પ્રભુપાદજીની શિક્ષાઓ પ્રતિદિન નિત્યમ ભાગવત સેવયા. હરે કૃષ્ણ. આઈ પ્રભુ 2 મિનિટ કૃપા કરી. આપણું સૌભાગ્ય છે કે આજે આપની વચ્ચે અરવિંદાક્ષ પ્રભુ, વૃંદાવન ચંદ્ર પ્રભુ, મધુવત પ્રભુ, જય વિજય પ્રભુ બધા પધાર્યા છે. તો અરવિંદાક્ષ પ્રભુને વિનંતી કરીશ કે થોડું પ્રવચન આપે. હરે નહીં, હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા સ્વાગત કરીએ આપણે એમનું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, हरे राम 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 हरे हरे. तो आपका ही उदाहरण मैं अभी देने जा रहा था कि कैसे हमें हर दिन पढ़ना चाहिए. आज वही चर्चा चल रही है. आप ऐसा पालन करते हैं तो इतनी व्यस्त जीवन. नहीं, हम सुनना चाहेंगे. ब्रो आइए, आइए जाओ. कौन सा श्लोक है बता सकते हैं? अच्छा, तो आपने सब तो बोल दिया, खाली 5 मिनट का बचा. पढ़ना हमें. आप लोग सब
श्रीमद् भागवतम पढ़ते हैं? और भागवतम कोई नहीं पढ़ता? पढ़ते हैं तो ये क्या है? भागवतम भगवद गीता तो एक ही ग्रंथ है। जैसे प्रभुपाद कहते हैं कि भगवद गीता प्रिलिमिनरी है और भागवतम ग्रेजुएट है। तो ये ऐसे दो ग्रंथ हैं कि इनको पढ़ने से हमारा जो हृदय होगा, हृदय भगवान के लिए मतलब और ज़्यादा प्रेममय हो जाएगा। जैसे एक श्लोक है भागवतम में, पिबत भागवतम रसमालयम निगम कल्पतरोर गलितम फलम शुक मुखाद अमृत द्रव समितम पिबत भागवतम रसमालयम मूर अहो रसिका भूवि भाव कहा। ये जो भागवत है ये एक रस है, रस। तो जो मुक्त नहीं हुआ है, जिसने मुक्ति को प्राप्त नहीं की है, वो भी इसको पीता है, और जिसने मुक्ति को, जो मुक्त हो चुका है, वो भी इसे पीता है। तो ये इतना अद्भुत ग्रंथ है। तो हम लोग जब तक भक्ति इन ग्रंथों को पढ़ के नहीं करेंगे ना, तब तक हमारी भक्ति में दृढ़ता नहीं आएगी। जैसे एक भागवत में श्लोक है, सुखदेव गोस्वामी बोलते हैं, तच्छब्ददाना मुनयो ज्ञान वैराग्य युक्तया पश्यन्ति आत्मनिचात्मानं भक्त्या श्रुतग्रहीतया। भक्ति में हम भगवान का साक्षात्कार तब कर सकते हैं जब हम हमारी भक्ति कर रहे हैं उसके ऊपर निर्धारित है, हमने जो शास्त्रों से सुना है उसके ऊपर निर्धारित है। तो शास्त्रों से सुनना बहुत आवश्यक है, विशेष रूप से जैसे यह श्लोक है, खाली सुनने मात्र से शृण्वता श्रद्धया नित्यम गणतश्च कालेन नाति दीर्घेण भगवान हृदय विशते हृदय। कालेन नाति दीर्घेण मतलब ज़्यादा समय नहीं लगेगा, बहुत जल्दी, बहुत जल्दी। जैसे सुनने का इतना ज़बरदस्त है कि खाली हम सुनते रहें। भागवतम में लिखा हुआ है दूसरे श्लोक में कि खाली अगर हम सुनते रहें ध्यान से और विनम्र भाव से, तो बहुत जल्दी भगवान हमारे हृदय में प्रकट हो जाते हैं। भगवान तो हमारे हृदय में है ही, लेकिन खाली विनम्र भाव से सुनने से और ध्यान से सुनने से। और ऐसा श्रीमद् भगवद गीता में भी अगर आपने पढ़ा होगा तो भगवद गीता में 13वें अध्याय में है कि ध्यानेन आत्मनि पश्यन्ति केचित् आत्मनम् आत्मना अन्य सांख्येन योगेन कर्म योगेन चापरे अन्य त्वेवम अजानन्त श्रुतवान्य भी उपासते। जो लोग सांख्य योग, जो लोग कर्म योग, जो लोग ध्यान योग नहीं कर सकते, लेकिन वो भी जन्म मृत्यु के चक्कर से पार हो सकते। कैसे? सुनने से उपासना करना। तो हमें जो सुना है वो हमें बोलना है। तो आप लोग रोज पढ़िए, कम से कम प्रभुपाद ने एक जगह कहा था कि जितना टाइम हम जप करते हैं, आप लोग सब लोग मेरे हिसाब से प्राय सब 16 माला करते होंगे। प्रभुपाद ने कहा कि जितना समय हम जप करते हैं इतना समय में रीडिंग करना चाहिए। तो 16 माला में तो 2-2.25 घंटा लगता है, 2-2.25 घंटा रीडिंग हम सबको करना चाहिए। तो उससे क्या होगा कि जैसे एक पौधा है, पौधे को बराबर खाद वाद बराबर जल वल डलता तो बहुत अच्छा खिलता है। तो उसी तरह से हम लोग रीडिंग करेंगे, बराबर सुनेंगे, सुनते रहेंगे, तो बहुत ही शीघ्र हमारे जो अंदर के दोष हैं, हमारे हृदय में जो दोष हैं, जैसे भगवत उपदेशामृत में दूसरा श्लोक कौन सा है प्रभु? रामगति प्रभु, अत्याहार प्रयासश्च प्रजल्पो नियमाग्रह जनसंगश्च लोल्यम च षड्वीर भक्ति प्रषदि। बहुत ज़्यादा खाना या बहुत ज़्यादा एकत्रित करना, बहुत ज़्यादा प्रयास करना, बहुत ज़्यादा असंग करना, तो ये सब चीज़ें जो जाएंगी ये सुनने से जाएंगी। तो जितना ज़्यादा हम सुनेंगे, सुनते रहना है। ये ऐसा स्वाद है कि ये मतलब हम कभी थकना नहीं चाहिए। परीक्षित महाराज ने कैसे सुना था? परीक्षित महाराज बोल रहे थे सुखदेव गोस्वामी को कि आप बोलते जाइए, आप खाली भगवान विष्णु की गाथा बोलते जाइए। वो ब्राह्मण के बच्चे ने मुझे श्राप दे दिया, मुझे उसका कोई डर नहीं है, खाली आप भगवान की कथा बोलते जाइए। तो हम लोग तो अभी बहुत ही नीची स्टेज में, हम तो ऐसे स्टेज में नहीं है। हमें तो अभी प्रसाद भी चाहिए और खाने पीने को भी दिन में 3 टाइम चाहिए। लेकिन हमारी इच्छा होनी चाहिए कि भाई चलो, हमने जीवन की जो इच्छाएं होनी चाहिए कि भाई शरीर सही रहे, बस इतना ही। बाकी टाइम हमें
भगवान के बारे में सुनते रहना चाहिए, सुनते रहिए। ये बहुत ही सरल प्रोसेस है, बहुत ही सरल प्रोसेस है। और ये प्रभुपाद ने तो भागवतम में और भगवत गीता में तो सब कुछ दे दिया है, सब कुछ दे दिया है। तो भगवत गीता तो आप 700 भगवत गीता तो डेली आप लोग सभी पढ़ते होंगे। तो भगवत गीता तो हर व्यक्ति को, हर भक्त को 700 श्लोक आ जाने चाहिए कंठस्थ भगवत गीता में। अगर भगवत गीता हमने 700 श्लोक कंठस्थ चलिए नहीं भी करे, लेकिन हम लोग जो मुख्य मुख्य श्लोकों को भी बार बार दोहराते रहेंगे, तो हम कोई भी व्यक्ति को कहीं भी जाके हम भगवान के बारे में प्रचार कर सकते हैं। तो इतना सरल है। खाली हमारा एक ही उद्देश्य होना चाहिए कि हमें इसी जन्म में भगवान के लिए पागल हो जाना चाहिए। क्या हो जाना चाहिए? ये पागलों की लाइन है, ये समझदारों की लाइन नहीं है। जितना ज़्यादा हम पढ़ेंगे, जितना ज़्यादा हम सुनेंगे, हमें बस यही काम है कि जब हमें समय मिले तब ये ग्रंथ पढ़ना चाहिए। और जितना ज़्यादा हम पढ़ेंगे उतना ज़्यादा मैच्योर, परिपक्व होंगे भक्ति में। तो इसलिए आप लोग से निवेदन है, ये मनुष्य जीवन जो मिला है, कामस्य नेन्द्रिय प्रीतिर लाभो जीवित यावत जीवत से तत्व जिज्ञासा नार्थो यश्चय कर्म भी, कि जीवन की शरीर और आत्मा को रखने के लिए जितनी आवश्यकता है उतनी इच्छा रखनी चाहिए कि भाई शरीर सही रहे। ये इच्छा रखना गलत नहीं है, लेकिन इंद्रिय तृप्ति की इच्छा नहीं रखना चाहिए। क्योंकि मनुष्य का जो भगवान ने बनाया ही मनुष्य तत्व जिज्ञासा करने के लिए, वो तभी सुखी हो सकता है जब तत्व की जिज्ञासा करेगा। और तत्व की जिज्ञासा तभी करेगा जब वो ये ग्रंथ पढ़ेगा। तो मैं विश्राम लेता हूँ। आप लोग गंभीर बनिए, ये इतना अच्छा सेंटर है, आप लोग को इतना अच्छा केंद्र मिला है, और रामगति प्रभु जैसे इतने अच्छे आपको भक्त मिले हैं, इससे बढ़कर और कोई आप लोग का सौभाग्य नहीं होगा। ठीक है जी, हरे कृष्ण।